આજે આપણે સાકરિયા સોમવારના વ્રત વિધિ જાણીશું ને વાર્તા સાંભળશું। માસના પ્રથમ સોમવારથી આ વ્રતની શરૂઆત થાય છે। વ્રત કરનારે સવારે સ્નાન કરી મહાદેવજીના મંદિરે જઈ શંકર પાર્વતી તથા ગણેશજીની પૂજા કરે। ત્યાર પછી વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ઓમ નમઃ શિવાય બોલવું। व्रत करनारे नकोड़ा उपवास करवो। प्रसाद में जे साकर मूकी होय तेना 4 भाग करवा। एक भाग भगवान ने तरावो, एक भाग यमता बालक ने आपवो, त्रीजो भाग नदी तराव के कुआ में पधरावी देवो अने चौथो भाग में व्रत करनार ने लेवो। पूरणपुर नामे एक नगर हतुं, तेमां त्रिलोकचंद नामे एक ब्राह्मण रहतो। तेने कोढ़ अने रक्तपीतनो रोग हतो। आथी तेना लग्न थया न हता। आथी कुवारो रही गयो हतो। परंतु एने 100 सोमवारનું व्रत કર્યું અને ભગવાનની કૃપા વરસી તેઓ દેહ કંચનવંતની બની ગઈ। પછી તો ત્રિલોકચંદે તેમાંથી ત્રિલોકચંદે સુશીલ અને સંસ્કારી મણિપુર ગામની કન્યા સાથે લગ્ન કર્યા। પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા। એવામાં ચોમાસા ઋતુ આવી। કુદરતને કરવું તે ચોમાસાનો પહેલો વરસાદ જોરદાર તૂટી પડતો। બારે મેષ ખાંગા થયા। મેઘરાજાએ તો માજા મૂકી। સુવર્ણનગર આખું તણાઈ ગયું। त्रिलोकचंद ने तेनी पत्नी जीव बचावी घरनी बहार निकली गया। नगर में लोगों ने घर बार विनान थई गया। एक सप्ताह सुधी सतत वरसाद चालू रह्यो। लोको त्रासी गया। वरसाद बंद थता नगरवासीओए नगरनी ऊंचाई वाली जग्याए पर नाना नाना झूंपड़ा बांधी आशरो लीधो। परंतु आवा धान न खावा धान न हतुं। नगर में कोई कोईने मदद न करे एवुं न हतुं। छेवटे त्रिलोकचंदे परदेश कमावा जवानो निर्णय कर्यो। तेने तेनी पत्नी ने बात करी। तेनी पत्नी प्रतिवर्ता स्त्री हती। तेने कह्युं, सारो खुशी थी जाओ, मारी चिंता न करशो। हूँ मेहनत मजूरी करी मारू पेट भरीश लईश, अहींथी फिकर करशा नहीं। पत्नी तरफथी आश्वासन मळता त्रिलोकचंद परदेश जवा निकळ्यो। गामे गाम फर्या जाय पण क्यांय काम मळ्युं नहीं। चालतो चालतो एक ऋषिना आश्रममां आव्यो। ऋषिए प्रणाम करे तेना दुखनी वात करी। त्यारे त्रिलोकचंदने वात संभळावी। ऋषि दुखी थया अने तेमणे कह्युं, पुत्र, मारी पासे धन दौलत तो नथी, परंतु मारी पासे एक संजीवनी बूटी छे। आनाथी तू एक वखत मृत्यु पामेलो व्यक्तिने जीवनदान आपी शकीश। आना उपयोग योग्य पात्र पर करजे। आम कही एक बूटी आपी। त्रिलोकचंद थोड़ा दिवसे ऋषिना आश्रममां रहीने ऋषिनी रजा लईने चाली निकळ्या। चालता चालता नगर आव्યું। नगરમાં જતા ત્રિલોકચંદે નગરના લોકો શોકમાં ગળકાકાવ થઈ રહ્યા હતા। જોયું, ઘણી નવાઈ લાગી। થોડે આગળ ચાલ્યા તેને કોઈ હૈયાફાટ રુદન કરવાનો અવાજ સાંભળ્યો। એક નજર જનકને પૂછતા ખબર પડી કે અહીંના રાજા એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે। ત્રિલોકચંદે પોતાની પાસેની જડીબુટ્ટી યાદ આવી તે તરત રાજમહેલ તરફ વાળ્યા। મહેલમાં જે રાજા ને વિનંતી કરે, રાજા મને આજ્ઞા આપો તો હું તમારા કુંવરને સજીવન કરી આપું। રાજાને પહેલા તો આ માણસની વાત ગાંડા જેવી લાગી। કોઈ મરેલો માણસને જીવન થોડો કરી શકે। પરંતુ ત્રિલોકચંદ રાજાને વારવાર કહેવાથી રાજાએ બ્રાહ્મણના માન ખાતર રજા આપી। નોકર ત્રિલોકચંદને કુંવરના શબ પાસે લઈ ગયો। બ્રાહ્મણે ઋષિને આપેલી સંજીવની બુટ્ટી થેલામાંથી કાઢી અને પથ્થર પર ઘસી અને એક ટીપું મૃત કુંવરના મોઢામાં મૂક્યું। સર્વના આશ્ચર્ય વચ્ચે કુંવર આળસ મળીને બેઠો થયો। આ જોઈ રાજા રાણી તો ખુશ થઈ ગયા। રાજાને ત્રિલોકચંદ રાજપુરોહિત પદે નિમ્યા અને રહેવા મહેલ પણ આપ્યો। હવે ત્રિલોકચંદ કોઈ વાતની ખોટ ન હતી। આ બાજુ બ્રાહ્મણી દુઃખના દહાડા પસાર કરતી હતી। શ્રાવણ માસ આવ્યો। ગામની સ્ત્રીઓ પૂજા અર્ચના વ્રતો કરવા લાગી। ત્રિલોકચંદની પત્નીએ પણ પતિ પાછા આવે તે માટે સોમવારનું વ્રત ચાલુ કર્યું। પરંતુ ઘરમાં એક પણ અનાજનો દાણો ન હતો એટલે નકોડો ઉપવાસ કરવો પડ્યો। સાંજના સમયે નગર શેઠના ઘરેની પુત્રવધૂને દીકરો ઉતર્યો, તેથી ખુશીમાં શેઠે ગામમાં સાકર વહેંચાવી। બ્રાહ્મણે પણ આપી। સાકર ખાઈને તેને પાણી પીધું। તેના પેટની આગ શાંત થઈ। હવે મહાદેવજીનું નામ લઈ સૂઈ ગઈ। રાત્રે સપ્તાહમાં મહાદેવજીએ દર્શન આપ્યા અને કહ્યું, પુત્રી, જે આજે અજાણતા સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, આ વ્રત સૌ પ્રથમ પૃથ્વી પર દક્ષ કન્યાએ મને પામવા માટે કરેલું। તારા પર હું ઘણો પ્રસન્ન થયો છું। તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે। બીજા જ દિવસે ત્રિલોકચંદની પત્નીએ બીજી સ્ત્રીઓ પાસે જઈ વ્રતની વિધિ જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ કર્યું। આ પ્રમાણે તેને 16 સોમવાર પૂરા કર્યા। ત્યારે પછી છેલ્લે સોમવારે
વ્રતનું ઉજવણું ન કરવાનું નક્કી કર્યું, પણ તેની પાસે ઉજવણા કરવા માટે કાણી પાય પણ ન હતી, તેથી તે નિરાશ થઈ ગઈ. પરંતુ ભોળાનાથની કૃપાથી તેનો પતિ પુષ્કળ ધન કમાઈને ઘરે આવી પહોંચ્યો. પતિને આવેલો જોઈ તે ખુશ થઈ ગઈ. ત્રિલોકચંદ્રે સર્વ હકીકત તેની પત્નીને જણાવી. ત્રિલોકચંદની પત્નીએ સાકરિયા સોમવારની વ્રતની વાત કરી. પતિ પત્ની સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું. તેમને 1.25 શેર ગોળ, 1.25 શેર ઘઉં, લોટ, 1.25 શેર ઘી લઈને તેના લાડુ બનાવ્યા. એમાંથી એક લાડવો મહાદેવજીના મંદિર તરફ ધરાવ્યો, બીજો લાડવો રમતા બાળકને આપ્યો, ત્રીજો લાડવો તેમને પ્રસાદ તરીકે લીધો અને ચોથો લાડવો આડોશ પાડોશમાં વહેંચ્યો. વ્રતનું આ રીતે ઉજવણું કર્યું. ત્યાર પછી ત્રિલોકચંદે તેમની ઝૂંપડીની જગ્યાએ વિશાળ એક મોટી હવેલી બંધાવી. આંગણામાં શિવ મંદિર બંધાવ્યું. પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા. ભગવાન શંકરની કૃપાથી થોડા સમય પછી તેમના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થયો. હે ભોળાનાથ શિવજી, સાકરિયા સોમવારનું વ્રત જેવું ત્રિલોકચંદ અને તેની પત્નીને ફળ્યું ને, એવું સૌને ફળજો. જય ભોળાનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ.